કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું માધવબાગ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સબ્જેક્ટ એન્વાયરમેન્ટ, લેસન નંબર 9, લેન્ડ એન્ડ પાર્ટ 1. હવે આપણે પાઠની શરૂઆત કરતાં પહેલાં એક નાના શ્લોક દ્વારા આપણે પાઠની શરૂઆત કરશું. હાથ જોડી આંખો બંધ. મિત્રો, હવે આપણા પાઠની શરૂઆત આપણે કરશું. લેસન નંબર 9, લેન્ડ એટલે કે જમીન. મગનભાઈ આફ્ટર ટોકિંગ હિઝ ડિનર સેટ ફોર વોચિંગ ટીવી એટલે કે મગનભાઈ સાંજનું ભોજન કરીને ટીવી જોવા બેઠા હતા. ધ બેબી ઝીલ કેમ રનિંગ ટુ હિમ. ત્યાં નાની ઝીલ દોડતી દોડતી આવી. શી સેડ, ગ્રાન્ડફાધર ટેલ મી અ સ્ટોરી. તેણે કહ્યું, દાદા મને સ્ટોરી સંભળાવો. વિચ સ્ટોરી ડુ યુ વોન્ટ ટુ લિસન? ગ્રાન્ડફાધર આસ્ક્ડ એટલે કે બેટા તારે કઈ સ્ટોરી સાંભળવી છે? દાદા એવું કહે છે. ધ વન વિચ આઈ એન્જોયડ ધ મોસ્ટ, ઝીલ સેડ એટલે કે મને બહુ જ મજા પડી જાય તેવી એકદમ ઉત્સાહવાળી સંભળાવો. ઓકે સેડ ધ ગ્રાન્ડફાધર એન્ડ બિગન ધ સ્ટોરી. દાદા કહે છે સારું ચાલ હું તને સંભળાવ અને તેને વાર્તા સંભળાવવાનું સ્ટાર્ટ કરે છે. સ્ટોરી. ધેર વોઝ અ સ્મોલ વિલેજ. એક નાનકડું ગામ હતું. અ પોટર નેમ્ડ મગનભાઈ સ્ટેડ હિયર એટલે કે ત્યાં એક મગનભાઈ નામના કુંભાર રહેતા હતા. Every day he brings soil from the lake and prepares pots, bowl, etc. તે ત્યાં તળાવમાંથી રોજ માટી લાવતા હતા અને તેમાંથી માટલા કોડિયા બનાવતા હતા. One day he prepared a small pot. એક દિવસે તેમણે એક નાનું માટલું બનાવ્યું. One day he prepared a small pot. He painted it colorful. તેને એકદમ સારો રંગ ચઢાવ્યો. The pot looked very beautiful now. એટલે તે માટલું હવે એકદમ સુંદર લાગવા લાગ્યું હતું. He kept the pot in his shop for sale. તેમણે આ માટલું વેચવા માટે દુકાને મૂક્યું હતું. The next day, રમેશભાઈ was passing nearby his shop. બીજા દિવસે રમેશભાઈ ત્યાંથી પસાર થતા હતા. He saw the pot and immediately purchased it. એટલે કે તેમણે તે માટલાને જોયું અને તરત જ તેને ખરીદી લીધું. His daughter became extremely happy after seeing this small pot in રમેશભાઈ hand. રમેશભાઈના હાથમાં નાનું અને નવું રંગીન માટલું જોઈને તેની દીકરી ખુશ થઈ ગઈ. પાપા આઈ વિલ ફિલ વોટર ઇન ધીસ સ્મોલ પોટ. તેને કહે છે પપ્પા આ નાનકડા માટલામાં તો હું પાણી ભરીશ. ઓકે સેડ રમેશભાઈ. રમેશભાઈ કહે છે ભલે સારું. નાવ એવરી ડે બિંદિયા ફિલ્સ વોટર યુઝિંગ ધીસ સ્મોલ પોટ. હવે રોજ જ બિંદિયા આ નાનકડા માટલામાં પાણી ભરતી હતી. વન ડે ધ પોટ સ્લિપ્ડ ફ્રોમ હર હેન્ડ્સ. એક દિવસ પણિયારા પર મૂકતી હતી તો તેના હાથમાંથી માટલું છટકી ગયું. ઇટ ફેલ ડાઉન એન્ડ બ્રોકન ઇન્ટુ પીસીસ. માટલું નીચે પડી ગયું અને તેને ટુકડે ટુકડા થઈ ગયા. Heartbroken Bindya collected the pieces and kept them
behind the house. હવે તે દરેકે દરેક ટુકડા તૂટી ગયા અને તેનું દિલ પણ તૂટી ગયું અને તે દરેક માટલીના ઠીકરા વણીને ઘરની પાછળ મૂકી આવી. The grandfather asked, "Now tell me, dear, what would have happened to those pieces?" હવે તું મને કહે કે તે પેલા ઠીકરાનું શું થયું હશે? Some girls like me must have used them for playing games, replied Zil. હવે ઝીલ કહે છે કે મારા જેવી છોકરીઓ તેના કૂકા બનાવીને રમતી હશે. યુ આર કરેક્ટ, એટલે કે તમારી વાત સાચી છે. ધીસ પીસીસ આર મિક્સ્ડ અગેન વિથ ધ સોઇલ. એ ઠીકરીઓ આપણે પાછી માટીમાં પણ ભેળવી શકીએ છીએ અને ભળી ગઈ હોય. હિયરિંગ ધીસ કન્ફ્યુઝડ ઝીલ આસ્ક, વોટ અધર થિંગ્સ ગેટ મિક્સ્ડ ઇન ધ સોઇલ? એટલે કે આ માટીના ઠીકરા તેમાંથી બીજું શું ભળી જતું હશે? દાદાની વાત સાંભળી ઝીલ મૂંઝાઈ જાય છે. નાવ એક્ટિવિટી 1. વોટ ડુ યુ વી નીડ? એટલે કે આપણને શું જોઈશે? ફર્સ્ટ ઓફ સ્પેડ એટલે કે કોદાળી. સીવ ફોર સીવિંગ વેટ એટલે કે ઘઉં ચાળવાની ચાળણી. સીવ ફોર સીવિંગ વેટ ફ્લોર એટલે કે લોટ ચાળવાની ચાળણી, ઘઉંનો લોટ ચાળવા માટે ચાળણી. થીન કોટન ક્લોથ એટલે કે એકદમ ઝીણું સુતરાઉ કાપડ. લમ્સ ઓફ સોઇલ એટલે કે માટીના ઢેફા. રાઈટ. વોટ ટુ ડુ? હવે વોટ ટુ ડુ એટલે કે શું કરશો? ટેક 1 lumps ઓફ સોઇલ, માટીનું એક ઢેફું લો. ટર્ન ઇટ ઇન્ટુ સ્મોલ પાર્ટિકલ સાઇઝ, તેનો એકદમ ઝીણો ભૂકો કરો. સીવ ઇટ થ્રુ ધ વેટ સીવિંગ સીવ, તે ભૂકાને ઘઉં ચાળવાની ચાળણીથી ચાળો. વોટ ઇઝ લેફ્ટ ઇન ધ સીવ એટલે કે ચાળણીમાં શું વધે છે? ઓબ્ઝર્વ ઇટ એન્ડ નોટ. હવે તેનું આપણે અવલોકન કરવાનું છે અને નોંધવાનું છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે સીવ ટુ સોઇલ થ્રુ વિથ સીવિંગ સીવ એટલે કે અહીંયા જે ઘઉં ચાળવાની ચાળણીથી આપણે ચાળ્યું છે તે ચાળેલ માટી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. રાઈટ. હવે કીપ ધ કોમ્પોનન્ટ લેફ્ટ ઇન ધ સીવ સેપરેટલી એટલે કે ચાળણીમાં વધેલ ઘટકને અલગ મૂકો. હવે આપણી પાસે જે આ ચાળેલ માટી આપણને મળી છે તે આપણે એને સેપરેટ રાખવાની છે. વોટ ઇઝ લેફ્ટ ઇન ધ સીવ એટલે કે ચાળણીની ઉપર શું વધે છે? રાઈટ. તો કે સ્મોલ સ્ટોન્સ આર લેફ્ટ ઇન ધ સીવ એટલે કે નાના નાના જે પથ્થરો હોય છે તે ચાળણીની ઉપર રહે છે. વોટ ઇઝ ધ સીવ્ડ આઉટ ઓફ સીવ એટલે કે ચાળણીની નીચે શું પડ્યું છે? તો કે અધર કમ્પોનન્ટ્સ ઓફ સોઇલ ગોટ સીવ્ડ આઉટ એટલે કે માટીના જે બાકીના ઘટકો હોય છે, જે ઝીણી ઝીણી માટી હોય છે તે નીચે પડેલી આપણે જોઈ શકીએ છીએ. રાઈટ. હવે પછી નેક્સ્ટમાં આપણે જોઈએ તો કે એક્ટિવિટી 2. કલેક્ટ ધ સીવ્ડ પાર્ટ એન્ડ સીવ ઇટ વિથ ધ સીવ યુઝડ ફોર સીવિંગ ફ્લોર એટલે કે જે ભૂકો આપણે ચડાયેલો નીચે પડ્યો છે તે ભૂકાને લોટ ચાળવાની ચાળણીથી ચાળશું. આપણે ફર્સ્ટ એક્ટિવિટીમાં શું કર્યું હતું કે ઘઉં ચાળવાની ચાળણી યુઝ કરી હતી એટલે કે સીવિંગ ફોર વેટ. રાઈટ. હવે આપણે યુઝ કરશું સીવિંગ ફ્લોર વેટ, ઘઉં ચાળવાની ચાળણી, ઘઉંનો લોટ ચાળવાની ચાળણીનો ઉપયોગ કરશું. વોટ ઇઝ ધ લેફ્ટ ઇન ધ સીવ એટલે કે ચાળણીમાં શું વધે છે?
ઓબ્ઝર્વ એટલે કે અવલોકન કરો, રાઈટ. કીપ ધ કોમ્પોનન્ટ લેફ્ટ ઇન ધ sieve સેપરેટલી એટલે કે ચાળણીમાં વધેલ ઘટકને અલગ મૂકો. હવે જોઈએ તો કે વોટ ઇઝ લેફ્ટ ઇન ધ sieve એટલે કે ચાળણીની ઉપર શું વધે છે? તો કે સેન્ડ ઇઝ લેફ્ટ ઇન ધ sieve. સેન્ડ એટલે કે રેતી, એટલે કે ચાળણીની ઉપર રેતી વધે છે. વોટ ઇઝ sieved આઉટ ઓફ ધ sieve એટલે કે ચાળણીની નીચે શું પડ્યું છે? તો કે ફાઇન પાવડર ઓફ સોઇલ ઇઝ sieved આઉટ ઓફ ધ sieve એટલે કે ચાળણીની નીચે માટીનો ઝીણો ભૂકો પડ્યો છે. બરાબર. આપણે બે વસ્તુઓ યુઝ કરી, એક ઘઉં ચાળવાની ચાળણી અને ત્યાર પછી ઘઉંનો લોટ ચાળવાની ચાળણી, રાઈટ. હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. કલેક્ટ ધ સેકન્ડ ટાઈમ ફિલ્ટર્ડ સોઇલ એન્ડ sieve it થ્રુ ધ કોટન પીસ એટલે કે બીજી વખત આપણે ચડાયેલ જે માટી છે તેને સુતરાઉ કાપડના ટુકડામાં લઈ ધીમે ધીમે ચાળો. વોટ ઇઝ લેફ્ટ ઓન ઇન ધ ક્લોથ એટલે કે કાપડ ઉપર શું વધે છે? ઓલ્સો ઓબ્ઝર્વ ધ ફિલ્ટર્ડ કોમ્પોનન્ટ એન્ડ નોટ તેમજ ચડાયેલ ઘટકનું અવલોકન કરો અને નોંધો. હવે સેપરેટ ધ કોમ્પોનન્ટ લેફ્ટ ઇન ધ ક્લોથ ફ્રોમ ધોઝ ફિલ્ટર્ડ ફ્રોમ ધ ક્લોથ એટલે કે કાપડ ઉપર વધેલ અને નીચે ચડાયેલ ઘટકોનો અલગ અલગ મૂકો. હવે આપણે તેનું ઓબ્ઝર્વેશન કરીએ તો કે વોટ ઇઝ ધ લેફ્ટ ઇન ધ ક્લોથ. હવે કાપડની ઉપર શું વધે છે? તો કે સિલ્ક ઇઝ લેફ્ટ ઇન ધ ક્લોથ એટલે કે કાપડની ઉપર તેનો કાપ વધે છે. વોટ ઇઝ ફિલ્ટર્ડ આઉટ ઓફ ધ ક્લોથ એટલે કે કાપડની નીચે શું પડ્યું છે? તો કે ફાઇન પાવડર ઓફ સોઇલ ઇઝ ફિલ્ટરેડ આઉટ ઓફ ધ ક્લોથ એટલે કે કાપડની નીચે એકદમ ઝીણી અને મુલાયમ માટી પડી છે, રાઈટ. આપણે આ જ માટીને 3 વાર ફિલ્ટર કરી તો આપણને એકદમ ઝીણો અને બારીક માટીનો ભૂકો મળે છે. Observation. Observe the filtered and leftover components for first, second and third time. Right? આપણે પહેલી, બીજી વખત અને ત્રીજી વખત ચડાયેલ અને ચાળતા વધેલ ઘટકોનું અવલોકન કરો. Think and say which components are obtained after sieving the soil with different sieve size એટલે કે માટીને જુદી જુદી રીતે ચાળતા આપણને કયા કયા ઘટકો મળે છે? તો કે ઇટ્સ સ્ટોન્સ, સેન્ડ, સિલ્ટ એન્ડ ડસ્ટ પ્રેઝન્ટ ઇન ઇટ એટલે કે પથ્થર, માટી, કાપ અને વધારાનો કચરો. કેન ધેર બી એની અધર કોમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ ઇન ઇટ સોઇલ એટલે કે શું માટીમાં આ સિવાયના બીજા ઘટકો પણ હોઈ શકે? તો કે યસ. અધર કોમ્પોનન્ટ્સ મે બી વોટર ઇન ધ ફોર્મ ઓફ મોઇસ્ચર, મેટલ્સ, મિનરલ્સ, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એક્સેટ્રા. મોઇસ્ચર એટલે કે હવામાં રહેલો ભેજ, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે કાર્બનિક ખાતર, મિનરલ્સ એટલે કે ખનિજો, રાઈટ, અને મેટલ્સ એટલે કે ધાતુઓ પણ હોઈ શકે છે. હાઉ ડુ ધ અમાઉન્ટ્સ ઓફ ડિફરન્ટ કોમ્પોનન્ટ્સ ઇફેક્ટ ધ ટાઈપ ઓફ સોઇલ એટલે કે જુદા જુદા ઘટકોના પ્રમાણથી માટીની સ્થિતિમાં શું ફેર પડે છે? તો કે amounts of different components change the type of soil and એની અંદર આપણે જોઈએ તો કે કયા
ઘટકોમાં ફેરફાર જોવા મળે તો કે ઇફ ધ અમાઉન્ટ ઓફ સેન્ડ ઇઝ મોર વી સે ધ સોઇલ ઇઝ સેન્ડી. એટલે કે સેન્ડી સોઇલ એટલે કે એકદમ રેતાળ જમીન, એટલે કે એકદમ રેતાળવાળી માટી આપણને મળે છે. ઇફ ધ અમાઉન્ટ ઓફ ક્લેઈ ઇઝ મોર વી કોલ ઇટ ક્લેઈ સોઇલ. એટલે કે જો તે માટીયાળ જમીન એટલે કે માટીવાળી રેતી હોય તો આપણે તેને માટીવાળી જમીન પણ કહી શકીએ છીએ. ઇફ ધ અમાઉન્ટ ઓફ સિલ્ટ ઇઝ મોર વી કોલ ઇટ એલ્યુઅલ સોઇલ. એટલે કે જો તે કાંપવાળી જમીન હોય તો તેને આપણે કાપાળ જમીન તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર. તો આપણે આ અલગ અલગ માટીને કઈ રીતે ઓળખી શકીએ તો કે સેન્ડી સોઇલ, ક્લેઈ સોઇલ એન્ડ એલ્યુવેલ સોઇલ. રાઈટ. નેક્સ્ટ પર આપણે જોઈએ એક્ટિવિટી 4. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી, રાઈટ. એક્ટિવિટી 4. વોટ ડુ વી નીડ. એટલે કે આપણને શું જોઈશે. ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક બેગ, ટ્રાન્સપરન્ટ ગ્લાસ, સ્પેડ, લમ્સ ઓફ સોઇલ એન્ડ થ્રેડ. એટલે કે પ્લાસ્ટિકની પારદર્શક કોથળી, કાચનો પારદર્શક પ્યાલો, કોદાળી, માટીના ઢેફા, પાણી અને દોરી. આટલી વસ્તુ આપણને જોઈશે. વોટ વિલ યુ ડુ. હવે આપણે શું કરશું તો કે બ્રિંગ 3-4 lumps ઓફ સોઇલ ફ્રોમ ધ નિયર બાય ફાર્મ. એટલે કે નજીકના ખેતરમાંથી આપણે કોદાળી વડે 1-8 ફૂટ જેટલું ઊંડું માટી ખોદીને ત્યાંથી માટીના 3-4 ઢેફા લઈશું. નિયર બાય ફાર્મ ફ્રોમ 1 feet ડેપ્થ બાય ડિગિંગ વિથ સ્પેડ. બરાબર ને. After, keep 1-2 lumps of soil in the transparent plastic bag and tie its mouth with thread. એટલે કે 1-2 ઢેફાને આપણે પ્લાસ્ટિકની કોથળીમાં મૂકીને દોરી વડે કોથળીના મોંને બાંધી લઈશું. Now with this plastic bag in sunlight for some time. હવે આજે આપણે કોથળી બાંધી છે તેને આપણે સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશની નીચે મૂકી દઈશું. આફ્ટર સમ ટાઈમ બ્રિંગ ઇટ ટુ ક્લાસ એન્ડ ઓબ્ઝર્વ. હવે થોડા સમય પછી આપણે તેને વર્ગમાં લાવીને તેનું આપણે અવલોકન કરશું. વોટ ઇઝ ઓબ્ઝર્વ. એટલે કે શું જોયું. વોટ ડીડ યુ ઓબ્ઝર્વ. એટલે કે શું જોવા મળ્યું. તો ધ ઇનર વોલ ઓફ ધ પ્લાસ્ટિક બેગ. એટલે કે કોથળીની અંદરની દિવાલ ઉપર શું જોવા મળ્યું છે આપણને. રાઈટ. આપણે જોઈએ તો કે કોથળીની અંદરની દિવાલ ઉપર ધ મોઇશ્ચરાઇઝ પ્રેઝન્ટ ઇન ધ લમ્પ ડ્યુ ટુ ધ હીટ સનલાઇટ. એટલે કે કોથળીની જે આજુબાજુની દિવાલો છે, જો આ જે કોથળીની આજુબાજુની દિવાલો છે ત્યાં આપણને પાણીના પરપોટા જોવા મળે છે. ધીસ વોટર ઇઝ વિઝિબલ એઝ ડ્રોપલેટ્સ ઓન ધ ઇનર વોલ ઇન ધ ટ્રાન્સપરન્ટ બેગ. એટલે કે આપણને જે આ ટપકા ટપકા દેખાઈ રહ્યા છે આવા તે ટ્રાન્સપરન્ટ બેગની અંદર ડ્રોપલેટ એટલે કે ટીપા સ્વરૂપમાં સૂર્યપ્રકાશનો જે ભેજ છે તે આપણે જોઈ શકીએ છીએ. રાઈટ. એક્ટિવિટી 5. ટેક અ ટ્રાન્સપરન્ટ ગ્લાસ, ફિલ ઇટ વિથ વોટર. હવે એક પારદર્શક કાચનો પ્યાલો લો, તેમાં પાણી ભરો. નાવ એડ અ લમ્સ ઓફ સોઇલ ટુ ધ ગ્લાસ. ઓબ્ઝર્વ વોટ હેપન્સ. હવે એક માટીનું ઢેફું લઈ તેમાં કાચના પ્યાલામાં ડૂબોળો અને ત્યાર પછી શું થાય છે તેનું અવલોકન કરો. વોટ ટુ ઓબ્ઝર્વ એટલે કે શું જોયું આપણે અથવા ક્યાં જોયું. ઇન ધ ટ્રાન્સપરન્ટ વેસલ
ઓન એન્ડ નિયર ધ સોઇલ લમ્પ. એટલે કે આ જે પારદર્શક પ્યાલો આપ્યો છે તે પાત્રની અંદર પાણીની અંદર ઢેફાની આજુબાજુ તરફ જુઓ. વોટ ડીડ યુ ઓબ્ઝર્વ? તમને શું જોવા મળ્યું? તો કે બબલ્સ આર સીન નિયર ધ સોઇલ લમ્પ્સ એન્ડ ઓન ધ વોટર અબવ ધ સોઇલ લમ્પ. આપણે આ જે લમ્પ્સ છે એટલે કે માટીનું દેફું છે તેની અંદર આ જે બબલ્સ છે ઉપર જતા બ્લેક બ્લેક ડોટ છે તે આપણે જોઈ શકીએ છીએ. રાઈટ, એ આપણું ઓબ્ઝર્વેશન છે. વિચ ડિફરન્ટ થિંગ્સ આર ઓબ્ટેન્ડ આફ્ટર ડિગિંગ ધ સોઇલ? એટલે કે જમીનને ખોદતા તેમાંથી શું શું નીકળે છે? તો એનો આન્સર્સ આવશે આફ્ટર ડિગિંગ ધ સોઇલ વી ઓબ્ટેન સીલ, સોઇલ, સેન્ડ, ડસ્ટ, organic material like rotten leaves and dung, minerals, metals, earthworms and small organisms. મિત્રો, હવે આજે બધા હું શબ્દ બોલી ગઈ તે તમને અસાઇનમેન્ટની અંદર હાર્ડ વર્ડ્સની અંદરથી તમને ઇઝીલી મળી જ જશે. એટલે કે કયા શબ્દને શું કહેવાય તે તમને ખબર પડી જ જશે. રાઈટ? તો આ બધી જ વસ્તુઓ આપણને જમીન ખોદતા મળી શકે છે. હવે પછી આપણે જોઈએ તો કે વિચ ઓર્ગેનિઝમ્સ આર ફાઉન્ડ ઇન ધ સોઇલ? એટલે કે જમીન ખોદતા આપણને કયા કયા જીવજંતુઓ મળે છે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ અર્થવોર્મ્સ આર ફાઉન્ડ ઇન ધ સોઇલ. એટલે કે જમીનની અંદર આપણને અળસિયા તથા સૂક્ષ્મ જીવો જોવા મળે છે. વિચ ડિફરન્ટ કોમ્પોનન્ટ્સ ઓફ સોઇલ કેન બી સીન સેપરેટલી? એટલે કે જમીનના કયા કયા ઘટકોને અલગ અલગ જોઈ શકાય છે? તો કે ડિફરન્ટ કોમ્પોનન્ટ્સ ઓફ સોઇલ લાઇક સ્ટોન્સ, સેન્ડ, ફાઇન સેન્ડ, સિલ્ટ એન્ડ સોઇલ આર સીન સેપરેટલી. આપણે આ દરેક ઘટકોને અલગ અલગ જોઈ શકીએ છીએ. હવે આમાં આપ્યું છે કે લીવ્સ, ફેથર્સ, પાર્ટ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ આર સીન. ધીઝ આર લિવિંગ કોમ્પોનન્ટ્સ. એટલે કે પાંદડા, પીછામાં રહેલા સજીવોના અંશ જોવા મળે છે તેને લિવિંગ કોમ્પોનન્ટ્સ એટલે કે જૈવિક ઘટકો કહેવાય છે. ત્યાર પછી સેન્ડ, સ્ટોન્સ, ક્લે એક્સેટ્રા આર નોન લિવિંગ કોમ્પોનન્ટ્સ. એટલે કે રેતી, પથ્થર, માટી વગેરે નિર્જીવના અંશ જોવા મળે છે જે અજૈવિક ઘટકો છે. રાઈટ? હવે આની અંદર આપ્યું છે કોમ્પોનન્ટ્સ ઓફ સોઇલ એટલે કે માટીના ઘટકો. બરાબર? માટીના ઘટકોમાં કીધું છે બાયોટિક કોમ્પોનન્ટ્સ એન્ડ અબાયોટિક કોમ્પોનન્ટ્સ. એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એવા કે જેના આપણને અંશ જોવા મળતા હોય તો કે એ છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે સૂક્ષ્મજીવો. ત્યાર પછી છે એક્સેટ્રા ઓફ એનિમલ્સ, લીવ્સ, રિમેન્સ ઓફ ડેડ ઓર્ગેનિઝમ્સ એન્ડ બર્ડ ફેથર્સ. એટલે કે પાંદડા છે, મરી ગયા પ્રાણીઓના અવશેષો છે, ત્યાર પછી તે લોકોના પીછા છે. રાઈટ? ઇટ્સ અ બાયોટિક કોમ્પોનન્ટ્સ. એન્ડ આફ્ટર અબાયોનિક કોમ્પોનન્ટ્સ એટલે કે અજૈવિક ઘટકો કયા છે? તો કે સ્ટોન, સેન્ડ, મડ એન્ડ સ્ટીલ. એટલે કે કાંકરા, પથ્થર, માટી એન્ડ રેતી અને કાંપ. આ બધા અબાયોટિક કોમ્પોનન્ટ્સ છે એટલે કે અજૈવિક ઘટકો છે. રાઈટ? ઇટ્સ અ ટ્રુ એટલે કે ખરું કહેવાય. માર્બલ, કોલ, ગ્રેફાઇટ, ડાયમંડ, જીપ્સમ, કેલ્શિયમ, પેટ્રોલિયમ. ત્યાર પછી છે ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, ગેસ
એક્સેટ્રા આર ઓબ્ટેન્ડ ફ્રોમ સોઇલ. એટલે કે આપણને કોલસો, ગ્રેફાઇટ, હીરા, જીપ્સમ, ચૂનો, ખનિજ તેલ, ડીઝલ, પેટ્રોલ, કેરોસીન ગેસ વગેરે આપણને જમીનમાંથી મળે છે, રાઈટ. ઇઝ એની સચ થિંગ્સ ઓબ્ટેન નિયર બાય યુ. ક્યાંય આવું મળે છે તમારી આજુબાજુ, એટલે કે તમારી આજુબાજુની નજીકમાં ક્યાંય આવું મળે છે, રાઈટ. તો તમારે નોંધ કરવાની છે. મેટલ્સ લાઇક ગોલ્ડ, સિલ્વર, મર્ક્યુરી, કોપર, આયરન આર ઓલ્સો ઓબ્ટેન ફ્રોમ સોઇલ. એટલે કે સોનું, ચાંદી, પારો, તાંબુ, લોખંડ જેવી વસ્તુઓ પણ આપણને જમીનમાંથી મળી આવે છે. ફ્રોમ વેર આર તે ઓબ્ટેન્ડ. તે ક્યાં અને ક્યાંથી મળી આવે છે તે તમારે જાણકારી લેવાની છે અને તમારે તમારી નોટબુકમાં તેની નોંધ કરવાની છે. તો આ હતો આપણો પાર્ટ 1, લેસન નંબર 9, લેન્ડ. હવે પછીનો આપણે અધૂરો પાર્ટ જોઈશું પાર્ટ 2 ની અંદર. થેન્ક યુ.